આજરોજ વાપી ખાતે વાપી ડિવિઝનમાં આવેલ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના આંગણે પેઢીના સંચાલકો, વેપારી મંડળો, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તેના પ્રતિનિધિઓ, સિક્યુરિટી કંપનીઝ છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગનો મુખ્ય હેતુ જે આવનારા સમયમાં જે તહેવારો શરૂ થઈ રહ્યા છે, નવરાત્રિ, દુર્ગા પૂજા, વિજયાદશમી અને દિવાળી, તે દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને અને જે તમામ તહેવારો લોકો શાંતિથી સુખરૂપ ઉજવી શકે એ માટે થોડો સેન્સિટાઇઝ કરવાનો હતો. કોઈ પણ ઘટના બને એમાં ન બને એના માટે શું સાવચેતી રાખવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટોને અને આંગણે પેઢીને, એના માટે જરૂરી સૂચના આપવામાં આવી છે. અને તે આ ઉપરાંત એમના તરફથી પણ અમે સજેશનો લીધા છે, જેથી કરીને સુદૃઢ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે. વલસાડ પોલીસ વતી હું તમામને ઇન્શ્યોરન્સ આપું છું, કોઈ પણ અઘટિત બનવા દેવામાં નહીં આવે. તમામ લોકો છે એ સુખપૂર્વક, શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ તહેવાર ઉજવશે એવી એમને આશા છે. અમૃતભાઈ સોની, વાપી જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ. અમૃતભાઈ, આજે જે કાર્યક્રમ એસપી સાહેબે શું સૂચનાઓ આપી છે અને કયા પ્રકારનું પાલન? એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, એલસીબી પીઆઈ બારોટ સાહેબ જે વ્યવસ્થિત સૂચન કર્યું છે કે વાપીની અંદર આ દિવાળી નવરાત્રીના તહેવારોમાં કોઈ દુર્ઘટના ન થાય, કોઈ લૂંટફાટ નહીં થાય, કોઈ ચીલ ઝડપ નહીં થાય, એના માટે અગમચેતીના પગલા રૂપે ઘણા બધા સલાહ સૂચન આપી છે અને ખરેખર વેપારીઓ માટે એ બહુ જરૂરી છે. વિશેષ સૂચન એ જ છે કે લગભગ બધા વિશેષમાં જ આવે છે કે તમે ક્યાંક જોખમ લઈને જતા હોય, કેસ હોય તો 2 જણા સાથે જાઓ, અથવા કોઈ સિક્યુરિટી સાથે રાખો, પોલીસનો નંબર સાથે રાખો. કોઈ ડુપ્લિકેટ પોલીસ આવીને તમને ચેક કરે તો એ પોલીસનો, એ ભલે પોલીસ હોય કે ના હોય, તમે એનો આઈ કાર્ડ માગો અને પીઆઈ સાહેબ જોડે વાત કરાવો, ડી સ્ટાફ જોડે વાત કરાવો, જેથી તમારી સેફટી રહે અને વ્યવસ્થિત થાય કામ બધું.